સુરત બન્યું છે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર। 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા। NCCR પોર્ટલ પર 3148 ફરિયાદ નોંધાઈ। 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાની માહિતી મળી। શ્રમિક વર્ગના એકાઉન્ટમાંથી 10,000માં ભાડે લેવાય છે। પોલીસે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। પોલીસે આ સૂચના આપી દીધી છે કારણ કે મોટા પ્રમાણમાં ફ્રોડ થયો હોય તેવું સામે આવ્યું છે। સુરતના એકાઉન્ટના ઘણા બધા ઉપયોગ કરવામાં આવે છે, તો એના દિશામાં બી અમે લોકો તપાસ કરીએ છીએ કે કેમ એકાઉન્ટ અહીંયા યુઝ વધારે થઈ રહ્યા છે। તો એમાં જાણવા મળ્યા કે અહીંયા જો બહારના લેબર ક્લાસ વધુ આવે છે, જો લોકો લેબર કામ માટે, અને આ લોકોને એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ સાયબર ક્રિમિનલ દ્વારા। જેમાં એક એવી વસ્તુઓ ધ્યાન ઉપર આવી કે ઘણા બધા લોકોનો લોનના નામે એના જો એકાઉન્ટ ખોલાવીને અને પછી એનો ઉપયોગ કરવામાં આવતા હતા। ઘણા બધાના લોનના નામે એકાઉન્ટ ખોલાવીને અને પછી બોલવામાં આવતા હતા કે તમારા લોન કેન્સલ થઈ ગયા છે અને આ જ એકાઉન્ટના આ લોકો ઉપયોગ કરી લે। ત્રીજા કેસીસમાં એવું પણ હતા કે લોકો જાણી બૂજીને કમિશન પેટે જો એકાઉન્ટ ખોલાવીને જો એકાઉન્ટ નંબર આપણે આપી દેતા હતા